સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે. વોર્ડ નંબર 5માં ભાજપના ઉમેદવારોને પ્રચાર દરમિયાન ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આજવા વિસ્તારમાં આવેલી આનંદ મંગલ સોસાયટીમાં ઉમેદવારો પહોંચતા જ સ્થાનિકોએ વિરોધના સૂર ઉઠાવ્યા હતા. વિસ્તારના રહીશોએ વિકાસના અભાવે નારાજગી વ્યક્ત કરી અને અનેક મુદ્દાઓ પર તીખા સવાલો પૂછ્યા હતા. માજી કાઉન્સિલર તેજલ વ્યાસ સામે પણ લોકોમાં અસંતોષ જોવા મળ્યો હતો. સાથે જ ઉમેદવારો મનોજ શાહ, કેશુભાઈ જેઠવા અને દક્ષા પટેલ સામે પણ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પ્રચાર માટે આવેલા ઉમેદવારોને સ્થાનિકોએ ઘેરીને તેમની સમસ્યાઓ અંગે જવાબ માંગ્યા હતા, જેના કારણે તંગ પરિસ્થિતિ સર્જાઈ હતી. શહેરના અનેક વોર્ડમાં આવી સ્થિતિ સર્જાતા ભાજપ માટે હવે ડેમેજ કંટ્રોલ જરૂરી બન્યું છે. અમને છેલ્લા કેટલાય વર્ષોથી 20 વર્ષોથી અમારા ત્યાં પાણીનો પ્રોબ્લેમ હજી સોલ્વ થયો નથી. આમ પેલું ખાલી ટપ્પુ આવે ને એવું ઘણી વખત તો પાણી આવેલું છે. અને હવે અમારા સોસાયટીમાં ઘણા બધા સિનિયર સિટીઝન આવેલા છે. શું એ લોકો બહારથી કોઈના બીજાના ઘરેથી પાણી લઈ આવે? આ સારું લાગે છે? આ ભાજપને તો હું રિક્વેસ્ટ કરું છું કે ભાઈ તમે વોટ માગવા માટે આવ્યા છો ને, આ પહેલા પ્રોબ્લેમ સોલ્વ કરો, પછી આગળ તમારે જે કાર્યવાહી કરવી. 20 વર્ષથી તો હું તમને કહું જ છું, 20 વર્ષથી આ પ્રોબ્લેમ થયેલો જ છે. હજી આ પ્રોબ્લેમ સોલ્વ થયો નથી. આનંદ મંગલ સોસાયટી, આજવા રોડ. શું નામ છે આપનું? નેહલ.